કેક્સ ગયા, બંને ગયા. હા, તને મારી એક્ટિંગ કેવી લાગી? તારી ઓવર એક્ટિંગ ઠીક હતી અને છોકરાઓ ઇમોશનલ થઈને સીનને ડ્રેગ કરી રહ્યા હતા. પણ આમ જોવા જાવ ને તો આમ તેમ ગમે તેમ જોવા જાવ, એક્ટિંગમાં હું તમારા બધાનો બાપ હતો, બાપ. હું શું કહું છું કે દુષ્યંત કદાચ લગ્ન માટે હા પાડી દે, હા. પણ હિમાંશુ લગ્ન માટે આ નહીં પાડે. હા પાડવી પડશે. શું છે કે બાપની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ઘણા છોકરાઓ ઇમોશનલ થઈને હા પાડી દેતા હોય છે. આ પણ પાડશે. અરે હવે તાળી આપવાનું છોડ ને મને એમ કે તારી બાયપાસ નું બહાનું કાઢીને આ લોકોના લગ્ન કરાવવાનું શું કરશું? તને કહું છું હસમુખ. માઇકલ જેક્સન, તમારી તબિયત તો ખરાબ હતી ને? અરે કઈ નથી. આવો કમાલ લેસ્ટાન્સ. હમણાં થોડી વાર પહેલા જ મારા રિપોર્ટ સ્ટડી કરીને ડોક્ટર શંકરે મને ફોન કર્યો તો અને કહ્યું તું કે દવાથી બધું જ કામ થઈ જશે, એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી. બટ ઓનલી થિંગ ઇઝ ડોન્ટ ટેક એની સ્ટ્રેસ. ક્યાં? હોસ્પિટલમાં કે પછી હોટલમાં? એટલે ના દીકરા, તારી કઈ ગેરસમજણ થઈ લાગે છે. મને કોઈ જ ગેરસમજણ નથી થઈ કાકી કાકા. ઇનફેક્ટ જો મારા ફ્રેન્ડે મને ફોન કરીને હોટેલમાં ઉજવાયેલી ડેડની બર્થડે પાર્ટીની વાત કરીને એમને વિશ કરવા ન કહ્યું હોત ને તો મને ગેરસમજણ થાત. મિત્રો સાથે હોટેલમાં ટાઈમ પાસ કરો છો અને સંતાનોને હોસ્પિટલમાં એડમિટ થઈને ડરાવો છો. શું કામ પપ્પા? કારણ કે મારે તમારા લોકોનું કરી નાખવું તું. અમારું કરી નાખવું હતું એટલે? અરે તમારા લગ્નનું નક્કી કરી નાખવું તું. અરે આવું તો તમે છેલ્લા ઘણા વખતથી બોલી રહ્યા છો ડેડ. અને આ પહેલા પણ અમે ઘણીવાર ના પાડી ચૂક્યા છીએ. એક્ઝેક્ટલી. અમને છે ને લાઈફમાં થ્રિલ, એક્સાઇટમેન્ટ, એડવેન્ચર જોઈએ છે, કમિટમેન્ટ નહીં. અને લગ્ન એટલે કમિટમેન્ટ, અને કમિટમેન્ટ એટલે બોરિંગ. પપ્પા તમે સમજવા તૈયાર કેમ નથી? અમારે લગ્ન નથી કરવા. અરે પણ શું કામ લગ્ન નથી કરવા? તું જેની સાથે લગ્ન કરવા માંગતો તો એ બીજા સાથે લગ્ન કરીને સેટલ થઈ ગઈ. હવે તારે સેટલ ન થવું જોઈએ? અને આ છોટે મિયા ચાય કરતા કેટલી ગરમ, વાળ જ ઊભા હોય. અરે ડેડ ચા પીવાનો શોખ હોય ને તો ઘરમાં ગાય ભેંસ ના બંધાય. માર્કેટમાં મસ્ત ચટાકેદાર પાવભાજી મળતી હોય ત્યારે ઘરમાં સાત્વિક પાવભાજી બનાવે એવો મૂરખ હું તો નથી. અરે તમને ખબર છે કે દુનિયાના 98.6% પતિઓ પત્ની કરતા પહેલા મરે છે. અરે ચૂપ લઈ ગયો તો બોલ્યા વગરનો. કારણ કે તેઓને મરવું હોય છે પત્નીના ત્રાસમાંથી છૂટવા માટે એકવાર પકડાવવું પડે. થેન્કફુલ કર. યસ સર. રૂપિયા છે? શું? હસમુખ સરનો ફોન હતો કે તમને સ્લીપ કે ઉધારમાં પેટ્રોલ નહીં આપવું. એ મારું નહીં, એમનું કેવું એવું છે. હા તો તને શું લાગે છે મારી પાસે પૈસા નથી? હમણાં એટીએમ માંથી કઢાવીને આપું છું તને પૈસા. કાર્ડ બ્લોક્ડ? કોણ છે ભાઈ? ડેડ મળી ગયું. એટીએમ નું ગુજરાતી મળી ગયું. એટીએમ અકાઉન્ટમાં હશે તો જ મળશે. મળીશ ભાઈ મળીશ. સની તને મળ્યા વગર પાછો નહીં જ જાઓ, પણ મને પહેલા પાછા જવાની ટિકિટ તો બુક કરી લેવા દે ભાઈ. કાલે આવ્યા પછી તને જ પેલો ફોન કર્યો છે યાર, અને ત્યારનો મારો પાસપોર્ટ ગોતી રહ્યો છું જે મને મળતો નથી. ક્યાં છે? એક કામ કર ને, તું હમણાં ફોન મૂક, મને પહેલા મારો પાસપોર્ટ ગોતી લેવા દે યાર. હા ડેડ પપ્પા. ડેડ આ ડેડ ક્યાં છે? અરે મારો પાસપોર્ટ ક્યાં છે? એ પણ એમને જ લીધો છે. ક્યાં છે? હા બેટા ચાલો. ડેડ વોટ ઇઝ ધીસ ડેડ? અરે પેપર વાંચવાનું બંધ કરો ને અમને લોકોને જવાબ આપો. એ ભાઈ, હું તારો ડેડ નથી. હા ડેડ ક્યાં છે? એ ભાઈ આટલી જુદાવળ હોય ને તો તું તારા ડેડને ફોન કરીને પૂછી જો. અરે ફોન ઉપાડે તો એમને પૂછું ને. પપ્પા ક્યાં છે? એ તો 20 મિનિટ પછી અડધો કલાક ઓફિસે જતા ટ્રાફિકમાં.
અને ઓફિસે પહોંચ્યા પછી લંચ પતાવ્યા પછી જો 1 વાગ્યા સુધીમાં એની મીટિંગમાં બિઝી થઈ ગયો ને તો પછી રાતના 8 વાગ્યા સુધીમાં તમને અહીંયા આ ટેબલ પર જ મળશે. મગજની નસ ખેંચ્યા વગર હવે સીધું કહો કે ડેડ મળશે ક્યાં? અત્યારે એની ફ્લાઇંગ ક્લબમાં તને મળશે. પપ્પા અરે પપ્પા પપ્પા આ બધું શું માંડ્યું છે ડેડ? શું માંડ્યું છે બેટા? હી મેન છું. પ્લીઝ ડેડ, મજાક નહીં કરો. બી સિરિયસ. ઓકે, પહેલા તો તમે મારા વોલેટમાંથી મારા બધા રૂપિયા ખાલી કર્યા અને પછી મારા બધા કાર્ડ્સ પણ બ્લોક કરાવી દીધા. કેમ? યુ રોંગ. પહેલા મેં કાર્ડ્સ બ્લોક કરાવ્યા અને પૈસા તો આજે સવારના મેં વોલેટમાંથી કાઢ્યા. વાય ડેડ, વાય? ટુ શો યુ માય પાવર. અને પૈસા મારા હતા એટલે મેં પાછા લઈ લીધા બેટા. કમ ઓન, તું ક્યારે પૈસા કમાવા ગયો હતો? ગયો તો તું ક્યારે? નહીં ને, તો પછી? અને તે જ તો કહ્યું તું કે ઘરમાં વહુ લાવવાની શું જરૂર છે? 4-5 કામવાળી બાઈઓને રાખી લો. હવે એમને પગાર આપવા માટે પૈસાની જરૂર તો પડશે ને બેટા. આઈ એમ જસ્ટ ફોલોઈંગ યોર ઓર્ડર સર. પપ્પા મારો પાસપોર્ટ ક્યાં છે? એ મેં છુપાવી દીધો છે. અરે શું કામ? મારા દરેક સવાલનો જવાબ આપવા જેમ તમે બંધાયા નથી એમ હું તમારા દરેક સવાલનો જવાબ આપવા બંધાયો નથી. પપ્પા આ તમે બહુ ખોટું કરી રહ્યા છો. ધીસ ઇઝ રોંગ. આઈ નો બેટા. યસ, યુ રાઈટ. બટ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. મેં તમને બંનેને પ્રેમથી સમજાવ્યા પણ તમે ન માન્યા. હવે હું તમારી સામે યુદ્ધે ચડીશ અને આ યુદ્ધ જીતીને દેખાડીશ. ક્યોંકि લાતો કે ભૂત બાતों से नहीं मानते. So now I will kick you where it hurts the most. Carry on. બતાવું છું. મોટા, આ ડેડ હવે પહેલા જેવા નથી રહ્યા. બગડી ગયા છે બહુ જ. બેટા હજી હું સુધરેલો છું. જે દિવસે હું બગડીશ ને એ દિવસે તમારા બંનેની ખેર નથી. સમજ્યા? સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો આંગળી વાકી કરવામાં માનતો જ નથી. હું આખો ડબ્બો ઊંધો કરીને પાછળથી ઠમઠોરું છું. અરે ગુજરાતીમાં એક ન સાંભળેલી કહેવત છે. બાપાને અમુક સેન્સર્ડ ક્રિયાઓ ન શીખવાડે. ચાલો આઉટ. Great flying, प्रकाश भाई, क्या बात है, superb. कहाँ है संजय भाई? प्रकाश भाई, what flying? केयूर भाई, superb यार, मजा આવી ગઈ. ચૂપ રહો છો. એ લોકો કેમ જતા રહ્યા? મેં એમનું કરી નાખ્યું. ઘરમાં ને ઘરમાં ફૂટપાથ ઉપર લાવીને ભિખારી બનાવી કાઢ્યા છે. અરે ના, આને મિત્રોને આપેલી ઉધારીના પૈસાની વસૂલી ના કહેવાય. અરે હા, અધૂરામાં પૂરું. રહીને પપ્પાને આ ઉંમરે વાને બદલે પરણવા ઉપડ્યો છે. બોલ ચલ, બાકી બધી વાત તને મળીને કરું છું. હા, બાય. શૈલેષ, કેટલા થયા? આલો થેન્ક યુ. શૈલેષ, પેલા મારું બતાવ ને, મોડું થાય છે. પહેલા મારું બતાવો ને. મારે બહાર જવાની બસ છૂટી જશે પ્લીઝ. મારે પણ બહારગામ જવું છે. બહારગામ જવું તું તો પહેલા ફોન પર આટલી બધી પંચાયત પતાવી દેવી જોઈએ ને. પહેલા મારું બતાવજો પ્લીઝ. અરે પણ હું આમની સાથે વાત કરું પણ હું છું. તમારી સાથે જ વાત કરી રહી છું. મને મારી સીડી આપો અને છૂટી કરો અને બાકીના પૈસા જે બચેલા છે ને એ ફૂટપાથ પરના ભિખારીઓને દાન કરી દો. લાવો હવે. લાવ ને ભાઈ. દિવાલમાં ઘૂસતો હતો. અરે શું વાત કરે?
કરું છું ને. ક્યાં છે તારો દુશ્મન શેઠ? બોલાય એને. જુઓ બેન બેન હશે તારી માસી. ક્યાં છે? કોણ બૂમા બૂમ કરે છે? હા બોલો અહીંયા તમે છો? હા, હું જ છું. કેમ કાંઈ પ્રોબ્લેમ છે? તમે જ સૌથી મોટો પ્રોબ્લેમ છો. એ એક સભ્ય છોકરાને હેરાન કરી એની સાથે ખોટે ખોટો ઝઘડો કરી એનો પીછો કરી પછી એના જ ઘરમાં ઘૂસી આવો છો? અરે તમને કોઈ બાબાઈ છે કે નહીં? અરે તમને આવું બધું કરતા શરમ નથી આવતી? જેને આવે શરમ એના ફૂટ્યા કરમ. આજના જમાનામાં તમારા જેવા રોડ સાઈડ રોમિયોથી ડરીએ ને તો અમારા જેવી છોકરીઓનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય. નીકળવું પણ ના જોઈએ. શું કીધું? એટલે તમે જેમ તેમ ગમે તેમ મન ફાવે તેમ હેલફેલ ના બોલો. હું સભ્ય છોકરો છું. હું કાંઈ ઓલો રોડ સાઈડ રોમિયો નથી. હા, એનાથી પણ ગયા ગુજરેલા છો. એક તો તમે મારા ઘરમાં ઘૂસી આવો છો, ઉપરથી મને ખાડો આપો છો. હજી તો ગાળો આપી જ નથી. આવડી મોટી મોટી આવડે છે. આપું કે તારી એ મોં? ના 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 ના. તમે ગાળો આપવાની વચ્ચે વચ્ચે ગાળો રાખો અને મૂળ મુદ્દાની વાત કરો. એ તમે અહીંયા આવ્યા છો કેમ? મારું પાર્સલ લેવા. તમારું પાર્સલ લેવા? હા, જે તમારી પાસે છે. એટલે તમારું પાર્સલ મારી પાસે છે? તમને બધી વાતો રિપીટ કરવાની આદત છે કે શોખ? આદત. આઈ મીન શોખ. આઈ મીન એક મિનિટ. ઓહ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મને ખબર હતી કે તમારું પાર્સલ મારી પાસે આવી ગયું છે. હવે ખ્યાલ આવી ગયો ને? તો આપી દો. હા લો ને. Thank you. અને મારું પાર્સલ આપો ને. આ લ્યો, ચેક કરી લેજો બધું બરાબર છે કે નહીં. અરે મેં જ લોચો માર્યો ને. આ ઘરમાં જો મને એકાંત જોઈએ તો મારે તમને લોકોને બહાર મોકલવા પડશે ને. ખર્ચો કરવો પડશે. અલે આ 2000 તારા અરે પણ અને આ બીજા 2000 તારા. અરે. આમાં બંને જણા મેનેજ કરી લેજો. વધારે નહીં મળે અને સાંજના 6 વાગ્યા સુધી મોડું નહીં નીકાળતા. ઓકે ચાલો. અરે પપ્પા, મને ફક્ત તમારી 2 જ મિનિટ જોઈએ છે. ફક્ત 2 જ મિનિટ હા. જોઈએ છે તો કેવું જોઈએ કે નહીં? નથી. નીકળો, બહાર નીકળો. પપ્પા અમારે લગ્નની વાત કરવી છે. અચ્છા, કમાલ છે. હું પણ એ જ વિશે વાત કરવા માંગતો હતો. તમે એ જ કહેવા આવ્યા છો ને કે પપ્પા તમે લગ્ન કરી લો, અમે તો નથી જ કરવાના. હે? ના. અરે અમને બોલવા તો દો. અરે અમારી વાત તો સાંભળો પપ્પા. અરે ભાઈ, તમારા લગ્નમાં મારા એડવર્ટાઇઝમેન્ટના પૈસા ગયા તે ગયા. ચલો જવા દો. પણ હું પણ ગુજરાતી માણસ છું. બેન્ક્વેટ હોલના પૈસા જે આપ્યા છે તે વસૂલ કરવા પડે કે નહીં? હા કે ના? હા કે ના? હા કે ના? તમે સાંભળો, તમે શાંતિથી સાંભળો ડેડ. પપ્પા અમને બોલવા તો દો પણ. તમે શાંતિથી સાંભળો. 2 મિનિટ પૂરી થઈ ગઈ. ચલો નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. બાપ, અરે, એક મારી મિનિટ વાત તો પણ. સાંભળો યાર. અમે બંને અમારા લગ્નની વાત કરવા આવ્યા છે, તમારા નહીં. હા પપ્પા, બહુ વિચાર્યા પછી હવે અમે બંને લગ્ન કરવા તૈયાર છીએ. શાબાશ શાબાશ મેરે મિટ્ટી કે શેર. શાબાશ. કરો કરો, લગ્ન કરો. મારી સાથે તમે લોકો પણ લગ્ન કરો. જોઉં છું તમારા લગ્નને કોણ અટકાવે છે. અરે પણ ગામમાં ખબર પડશે કે તમે લગ્ન કરો છો તો અમારી સાથે લગ્ન કોણ કરશે? અને જે ઘરમાં પપ્પાના લગ્ન હોય એ ઘરમાં છોકરી કોણ આપશે? હા, એ પણ વાત છે. પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. યસ. પણ એ મારો પ્રોબ્લેમ નથી. એ તમારા લોકોનો પ્રોબ્લેમ છે અને તમારે સોલ્વ કરવો પડશે. કારણ કે હું તો માત્ર તમારા ઓર્ડર્સ ફોલો કરી રહ્યો છું ને. અરે પણ- તમે જ લોકોએ કહ્યું તું મને કે લગ્ન કરવાની કોઈ જરૂર નથી પપ્પા. 4-5 કામવાળી બાઈઓ ઘરમાં રાખી લેવાની. જમાનો બદલાઈ ગયો છે. પૈસા ફેંકો અને બધા તમારી સેવામાં હાજર. મેં તમને પૈસા પણ ઓફર કર્યા હતા પણ તમે લોકોએ મારી ઓફર ઠુકરાવી દીધી હતી. અને હવે જ્યારે હું લગ્ન કરવા જઈ રહ્યો છું ત્યારે તમે જ મને ના પાડો છો લગ્ન કરવાની. પણ ડેડ, પણ કાંઈ નહીં. મારો ટાઈમ થઈ ગયો છે. નીકળો, બહાર નીકળો. Get અરે out. પપ્પા પ્લીઝ. અરે એકવાર છોકરીઓને મળી તો લો. બેડરૂમમાં જ છે. હા મોટા, તમારી વાળી પણ? એટલે મારી પણ. બેશરમો, નાલાયકો. પહેલા તો છોકરીઓને બેડરૂમમાં લઈ જાઓ છો અને પછી મારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવા માટે બેડરૂમમાંથી જ એ લોકોને બહાર બોલાવો છો. અરે અરે, ના, ના ના ડેડ, તમે સમજો છો ને એવું કંઈ જ હા. નથી. નથી મારા ડેડ. શોનો ટાઈમ થઈ ગયો છે. મારા શોનો ટાઈમ થઈ ગયો છે. બાકીની વાતો આપણે WhatsApp પર કરશું. નામ. ચલો નીકળો. એકવાર મળી તો લો. આવતી રે જલ્દી. જલ્દી. અરે જલ્દી આવો ને. એક મિનિટ. અંગડ ઉપાડ, દુનિયા
યા ડેડ ને સુખી થાવ સુખી થાવ આ બંને છોકરીઓ જ છે ને અરે સુંદર સુંદર બંને છોકરીઓ બહુ સુંદર છે છતાંય તમે લોકો આ બે બબુચકોના પ્રેમમાં પડ્યા હાઉ કમ એનીવે જેવા તમારા નસીબ હમણાં નીકળો ચલો નીકળો બહાર અરે ટીના તું દીદી તમે એક મિનિટ એટલે તમે બંને બહેનો છો સગી બહેનો છીએ અરે વાહ બંને સગી બહેનો બંને સગા ભાઈઓ બાર અરે, ફેમિલી ટ્રી અરે, બહાર જઈને ડિસ્કસ કરજો યાર અત્યારે આઈ ડોન્ટ હેવ હાની તું ક્યાં છે કેટલી વારથી તારી ફેવરેટ પિંક નાઇટી પહેરીને તારી રાહ જોઉં છું બેબી I know, darling. Even I've been waiting for you. Ta 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 ta. નોટી મમ્મી તમે